આવ્યો હો ને જઈએ અરે ભાઈ શું કરો હો લા બેઠો હો હું નવી સાયકલ લાવ્યો શું કરું આરતી ઉતારો હેડો સાયકલ લે થાળી જેવું લેતા હવે હાલ આરતી ઉતારો થાળી નહીં અમારે તો શું રાખો હો તમે ઘર તો હશે તમારા ઘરે તમે ચોરી કરી લાવો હશે તમારા ઘરે કામ કરો કેટલા આજે લોકો કાજલ તો 300 તમાર 2000 તમે વધુ કામ કરતા હશે એટલે ને હા નહીં રહ્યા કે નોકરી તો કરજો અમદાવાદમાં નોકરી વગન પછી ચિકન જાય હા ભાઈ ચિકન જા ઘરે જવું સારું તો હવે બેસી ગયો હેડો લાઈન નહીં કરજો એટલે આવલો જતો રહેવાની સાયકલ નહીં તો જોવાની સાયકલ લે આ તો ખેતર જાવું કેટલા અને સાયકલ ત્યાંથી સાયકલ તો જડતી નહીં 10,000 જ્યાં અલ્યા ભાઈ શું થયું મારી સાયકલ ખોવાઈ ગઈ તમારી સાયકલ તમારી સાયકલ નહીં ખબર હું હોય તો કહી દો તમે હા જરા તો કહેજો સારું હા હવે હું કહેજો ભાઈ સારું હું પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરી દઉં એટલે માં તો મને હોય બેસી જેવું મને તો ખબર શું લઈ જવું સ્ટાર્ટ હા તાલભાઈ હું કરો મેં કઈ થઈ જાય બુડો કેમ કોઈ છોડીનું જડતું જ નહીં શું કરવું થોડી કરવાની તો નહીં હું એક વસ્તુ આઈસ બની સાયકલ ચોખ્ખો ના મારા ખેતરમાં જ્યાં મિલી આવો હવે સાયકલ મારી કોણ ચાલે નહીં કીધું ને જોનથી પતાવી નાખી ઉપર હા સાયકલ આજે જવું પડશે ઉપર સ્ટાર્ટ બાકી તમારે ભારે સાયકલ લે આ બાજુ લે લે સપના ખાચું સાચું સાયકલ મારી સરળ હતા
બધા જપ્પા સાયકલમાં વાના ત્યાં પછી પેલી વખત લેજો આપણું કામ થઈ ગયું તું કોણ હા ઇંગ્લિશ કશા મેં તાર સાયકલ પેલા એના આગળ જોઈતી બોલો હું કહી દઉં મેં તો સાયકલ ચોરી કરતી હતી પણ તારા બે ત્રણ થાપી દે ગયા જો માફ કરો આયુષ્યાન કહી દઉં હદે આયુષ્ય આવતો હું કહું આયુષ્યા મને સમજે હદે આયુષ્ય ભાઈ સાયકલ મળી આ પેલ મને બે ત્રણ છાપું દઈ દો તમે હું કહું મેં સાયકલ ચલાવી બોલ એ મેં સોહમ એમના ખેતર મેં કીધી પણ સોહમીઓ લઈ ગયો એને એમના ખેતરમાં ચેક કરા